નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કચ્છના પાટીદાર વીર અને ધાડ પાડુઓ સાથે બનેલી સત્ય ઘટના છે। કચ્છનો ઇતિહાસ છે મિત્રો કે કચ્છના મોટા રણની કાંધી આવેલું એ ગામ કુદરતી રીતે કઠિન પણ સંસ્કારોથી સમૃદ્ધ હતું। ત્યાં રહેતા પાટીદાર જ્ઞાતિને એક આગેવાનના ઘરે જન્મેલા યુવાન નાનપણથી જ અસાધારણ હતા। કચ્છી ગાયોના દૂધ અને બાજરાના રોટલા પર ઉછળેલી તેમની કાયા કનક જેવી કસી ગયેલી હતી। પિતા પાસેથી તેમનું ધર્મનું જ્ઞાન અને દાદા પાસેથી તલવારબાજીનો વારસો મળ્યો હતો। ગામ આખું તેમને પોતાના હૃદયના ધબકારા સમાન ગણતું। આ પાટીદાર ગામ પર કુળદેવી અને લક્ષ્મીનારાયણ ભગવાનની અસીમ કૃપા હતી। ગામની આસપાસ એ લીલાછમ ગોચર હતા જ્યાં હજારો ગાયો ચરતી હતી। આ ગામ માટે ગાયો એ માત્ર પશુ નહોતા પણ ઘરના સભ્યો અને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હતા। વીર યુવાન પોતે રોજ સવારે ગૌશાળામાં જઈને ગાયોના ચરણ સ્પર્શ કરતા અને પછી જ પોતાના દિવસના કાર્યોની શરૂઆત કરતા। જ્યારે યુવાન વયસ્ક થયા ત્યારે નજીકના વાગડ પંથકના એક પ્રતિષ્ઠિત પાટીદાર પરિવારની કન્યા સાથે તેમનું વેવાણ નક્કી થયું। જ્યોતિષીઓએ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તિથિનું શ્રેષ્ઠ લગ્ન મુહૂર્ત કાઢ્યું। લગ્નના 15 દિવસ અગાઉથી જ ઘરના આંગણે ઢોલ વાગવા માંડ્યા। પિતૃઓ અને કંકોત્રી ચડાવીને આશીર્વાદ લેવાયા અને આખું ગામ આ મંગળ પ્રસંગને પોતાનો પ્રમોદ માનીને ઉજવણીમાં પરોવાયું। લગ્નના 2 દિવસ પહેલા વરરાજાને પીઠી ચોળવાનો ઉત્સવ શરૂ થયો। ગામની કુળવંતી સ્ત્રીઓ અને ભાભીઓએ ભેગા મળીને હળદર, ચંદન અને સુગંધિત દ્રવ્યો મિશ્રિત એ પીઠી વરરાજાના અંગે અંગ પર લગાવી। બહેનોએ કચ્છી ઢાળમાં ગીતો ગાયા કે કચ્છડો બારે માસ ઈમે પાટીદાર જો વાસ, વીર ઘરે પરણવા હાલે, વીર ઘરે પરણવા હાલે। વરરાજાના ચહેરા પર શરમ અને તેજ બંને એકસાથે લહેરાતા હતા। લગ્નની સવારે વરરાજાનો શણગાર જોવો એક લાવો હતો। તેમણે કસુંબલ રંગની 9 ગજની કચ્છી પાઘડી માથે બાંધી જેમાં હીરા જડિત કલગી ખોસેલી હતી। અંગ પર કિનખાબનો જામો, પગમાં મોજડી અને કમરપટ્ટામાં પૂર્વજોની અણીદાર કટાર ભરાવેલી હતી। જમણા હાથમાં લોખંડની તીક્ષ્ણ તલવાર અને નજર સામે ધર્મનું લક્ષ્ય હતું। તે સાક્ષાત કોઈ દેવતા પૃથ્વી પર ઉતર્યા હોય તેવા ભવ્ય દેખાતા હતા। શ્રી ગણેશાય નમઃના નારા સાથે જાન વરઘોડા સ્વરૂપે નીકળી શરણાઈના સુર રણમાં ઓગળતા હતા। ગામની સીમ છોડતી વખતે સારા શુકમ થયા। જમણી બાજુથી તેતર બોલ્યો અને સામે પાણી ભરેલો કુંભ લઈને સ્ત્રીઓ મળી। વડીલોએ રાજી થઈને કહ્યું કે આ લગ્ન ખૂબ જ કલ્યાણકારી નીવડશે। કોઈને ખબર નહોતી કે આ શુકન સંસારના સુખના નહીં પણ પરમવીરતાના ઇતિહાસના હતા। જ્યારે જાન કન્યાના ગામે પહોંચી ત્યારે વાતાવરણ એ હર્ષના નાદથી ગુંજી ઉઠ્યું। કન્યા પક્ષના વડીલોએ સામૈયું કર્યું। સાસુમાએ કંકુ ચોખાથી વરરાજાને તિલક કર્યું અને સંપુટ એટલે કે કોડિયા તોડાવીને મંડપમાં પ્રવેશ કરાવ્યો। બીજી તરફ કન્યા પોતાની સખીઓ સાથે ઝરૂખામાંથી વરરાજાનું આ તેજસ્વી સ્વરૂપ જોઈને મનોમન ગર્વ અનુભવી રહી હતી કે તેને આવો સમર્થ ભરથાર મળ્યો છે। કન્યા પક્ષનો લગ્ન મંડપ કલાત્મક રીતે શણગારેલો હતો। મધ્યમાં 4 સ્તંભોવાળી ચોરી સ્થાપિત કરવામાં આવી હતી। કાશીથી આવેલા વિદ્વાન બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિથી નવગ્રહ પૂજન શરૂ કર્યું। હવન કુંડમાંથી નીકળતો પવિત્ર ધુમાડો અને ઘીની સુગંધ ચારેય તરફ ફેલાઈ ગઈ। વરરાજા ચોરીમાં પધાર્યા અને પંડિતજીએ સ્વસ્તિ વાચન કર્યું। મામાના ખોળામાં બેસીને 16 શણગાર સજેલી નવવધુ ચોરીમાં આવી। વરકન્યા વચ્ચે અંતરપટ રાખવામાં આવ્યો હતો। બરાબર ગોરજ મુહૂર્તે પંડિતે આદેશ આપ્યો કે મંગલમ ભગવાન વિષ્ણુ, સાવધાન। અંતરપટ હટાવવામાં આવ્યો અને બંનેના જમણા હાથનો મિલાપ થયો જેને હસ્ત મેળાપ કહેવાય છે। બે જાણ્યા પરિવારો હવે એક પવિત્ર બંધનમાં બંધાઈ ગયા હતા। હસ્તમેળાપ બાદ વરકન્યા એ કપડાની ગાંઠથી બંધાયા અને અગ્નિદેવની સાક્ષીએ ખેરા શરૂ થયા। પ્રથમ ફેરો ધર્મનો હતો। વરરાજા આગળ ચાલતા હતા। તેમનું મન ગૃહસ્થ જીવનની જવાબદારીઓ સ્વીકારવા તૈયાર થઈ ગઈ રહ્યું હતું। બીજો ફેરો અર્થનો હતો જે પણ સુખરૂપ પૂરો થયો। ચોરીમાં હાજર સગા સંબંધીઓ હરખના આંસુ સાથે મંગળ અક્ષત ફેંકી રહ્યા હતા। બરાબર એ જ સમયે જ્યારે ત્રીજો ફેરો એટલે કામનો શરૂ થવાનો હતો
ત્યારે મંડપની બહાર ઘોડાઓની ખરીઓનો અવાજ અને કંપાવી દેનારી ચીસો સંભળાય. સંગીતકારોના હાથ થંભી ગયા. મંડપના રક્ષકોને ચોરીનો ગામનો વયસ્ક ગોવાળ અંદર ઘસી આવ્યો. તેનું આખું શરીર લોહી લુહાણ હતું. માથા પર લાકડીનો એ ઊંડો ઘા હતો અને તેના કપડાં ફાટેલા હતા. ગોવાળ વરરાજાના ચરણોમાં ઢળી પડ્યો. તેના મુખમાંથી લોહી નીકળતું હતું. તેણે હાંફતા હાંફતા આખા મંડપની સામે બૂમ પાડી કે બાપા, વરરાજા બાપા, અનર્થ થઈ ગયો. સરળ પરથી આવેલા સેંકડો સશસ્ત્ર ધાડ પાડવો આપણી ગામની 500 જેટલી ગાયોનું ધણ વાળીને રણ તરફ ભાગી રહ્યા છે. જે ગોવાળો આડા પડ્યા તેમને તેઓએ તલવારથી કાપી નાખ્યા. ગો માતા કસાય વાળે જઈ રહી છે, બચાવો! આ ભયાનક સમાચાર સાંભળતા જ એ મંડપમાં જાણે વજ્રપાત થયો. સ્ત્રીઓ પોતાના બાળકોને વળગીને રડવા લાગી. કન્યાના પિતા અને ગામના વડીલો સ્તબ્ધ થઈ ગયા. દીકરીના ફેરા અધવચ્ચે અટકાવવા એ મહા અપશુકન ગણાતા. પણ સામે ગૌ માતાનું લોહી વહી રહ્યું હતું. આખા મંડપમાં જાણે સમય થંભી ગયો હોય તેવું ભયાનક મૌન છવાઈ ગયું. વરરાજાની સ્થિતિ કલ્પનાતીત હતી. તેમના એક હાથમાં પવિત્ર અગ્નિની સાક્ષીએ સ્વીકારેલી નવવધૂની એ કોમળ હથેળી હતી જે ધ્રુજી રહી હતી. બીજી તરફ તેમના કાનમાં ગાયોના આર્તનાદ અને ગોવાળોની એ ચીસો ગુંજતી હતી. તેમના મનમાં ભીષણ ધર્મ સંકટ જાગ્યું કે જો ફેરા પૂરા કરું તો ગો હત્યાનું પાપ લાગશે, અને જો ફેરા અધૂરા છોડું તો આ કન્યાનું જીવન જોખમાશે. ગો રક્ષા એ જ પરમ ધર્મ. માત્ર 5 સેકન્ડના મૌન પછી વીર પાટીદારની આંખો અંગારા જેવી લાલ થઈ ગઈ. તેમનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે મનોમન નિર્ણય કર્યો કે જે ભૂમિ પર ગાયો સલામત ન હોય ત્યાં સંસાર માંડવો એ નપુસંગતા છે. જો ગાયો કસાઈ વાળે જશે તો મારા લગ્નની ચોરી એ નરકની કુંડ બની જશે. તેમનો ચહેરો વીર રસથી છલકાઈ ગયો. કોઈ વડીલ કે પંડિત કશું બોલે તે પહેલા વીર યુવાને અત્યંત ગૌરવપૂર્વક કન્યાનો હાથ છોડી દીધો. તેમણે પોતાના જમણા કાંડે બાંધેલું પવિત્ર લગ્નનું મીંડળ એક જ ઝાટકે તોડી નાખ્યું અને તેને હોમ હવનની અગ્નિમાં હોમી દીધું. આ દ્રશ્ય જોઈને હાજર રહેલા તમામ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. કન્યાના પિતા રડતા રડતા આડા ફર્યા. દીકરા, મારી દીકરીનો 100 વાંક. 4 ફેરા પૂરા કરી લે. પણ નવદેવ પોતે આડે આવીને ઊભી રહી ગઈ. તેણે પિતાનો હાથ પકડી લીધો અને વરરાજાની સામે જોઈને ગર્વથી કહ્યું, પિતાજી, એમને રોકશો નહીં. હું એક વીર પાટીદારની દીકરી છું અને આવા જ મહાપુરુષની પત્ની બનવા યોગ્ય છું. નાથ, તમે જાઓ, ગાયની રક્ષા કરો. જો તમે વિજયી થઈને પાછા ફરશો તો હું આરતી ઉતારીશ, અને જો વીરગતિ પામશો તો હું તમારી પાછળ સતી થઈશ. પત્નીના આ શબ્દો સાંભળીને વરરાજાને જાણે એ સાક્ષાત શક્તિના આશીર્વાદ મળી ગયા. તેમણે પીઠી ચોળેલો હાથે કમરેથી પૂર્વજોની વર્ષો જૂની ભવાની સમાન તલવાર ખેંચી કાઢી. લગ્નના પીળા વસ્ત્રોમાં સજા યુવાન હવે નવપરિણીત એ વરરાજા નહીં પણ કાળના પંથે નીકળેલા મહાકાળ જેવા દેખાતા હતા. વરરાજા મંડપમાંથી બહાર નીકળ્યા અને સિંહ ગર્જના કરી. તેમની આ વીરતા જોઈને લગ્નમાં આવેલા એ અન્ય 25-30 પાટીદાર અને ક્ષત્રિય યુવાનોના રૂવાડા ઊભા થઈ ગયા. તેઓએ પણ મંગળ ગીતો છોડીને લગ્નની એ લાકડીઓ અને કમરે બાંધેલી તલવારો હાથમાં લઈ લીધી. આખો મંડપ જય ગો માતા અને જય લક્ષ્મીનારાયણના નારાઓથી ધ્રુજી ઉઠ્યો. મંડપની બહાર બાંધેલો વરરાજાનો પાણીદાર તેજીલો ઘોડો પણ જાણે યુદ્ધની ભાષા સમજી ગયો હતો. વરરાજા એક જ ઠેકડે ઘોડા પર સવાર થયા. ઘોડાને એડી મારી અને તે પવનના વેગે રણ તરફ દોડવા લાગ્યા. લગ્નનો એ વરઘોડો હવે રણચંડીના આહ્વાનમાં બદલાઈ ગયો હતો. પાછળ યુવાનોની સેના ધૂળની ડમરીઓ ઉડાડતી દોડતી હતી. કચ્છના સૂકા ભટ્ટ રણની સરહદ પર જ્યાં ધૂળ ઉડી રહી હતી ત્યાં વરરાજાએ ધાડ પાડોને આતર્યા. લૂંટારાઓની સંખ્યા સેંકડોમાં હતી અને તેઓ અત્યાધુનિક હથિયારોથી સજ્જ હતા. વરરાજાએ ઘોડાને તેમની બરાબર સામે લાવીને થોભાવ્યો અને તલવાર ઊંચી કરીને પડકાર ફેંક્યો કે કાયરો, ગાયોને અહીં જ છોડી દો, નહીંતર આમાંથી એક પણ જીવ તો પાછો નહીં જાય.
લૂંટારોએ વરરાજાના વસ્ત્રો જોઈને એ મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો, પણ બીજી જ ક્ષણે વરરાજાએ એ ઘોડાને લૂંટારોની સેના વચ્ચે ખાબક્યો. યુદ્ધ શરૂ થઈ ગયું. તલવારોના ઝટકાથી વાતાવરણ ગાજી ઉઠ્યું. વીર યુવાનની તલવાર એટલી ઝડપથી વીંજાતી હતી કે દુશ્મનોને વાર કરવાનો મોકો જ નહોતો મળતો. પીઠીના પીળા કપડાં દુશ્મનોના રક્તથી લાલ ચોળ થઈ ગયા હતા. યુદ્ધ એટલું ભયાનક હતું કે વીર પાટીદાર સાક્ષાત રુદ્રનું સ્વરૂપ લાગતા હતા. તેમના સાથી યુવાનો પણ આસપાસ કિલ્લો બનીને લડી રહ્યા હતા. વરરાજાએ લૂંટારુઓના સેનાપતિ પર સીધો હુમલો કર્યો અને એક જ ઘામાં તેનું માથું ધડથી અલગ કરી દીધું. સેનાપતિ મરતા જ લૂંટારુઓમાં નાસભાગ એમ મચી ગઈ. જ્યારે લૂંટારુઓ ભાગી રહ્યા હતા ત્યારે એક કાયર અને ઘાયલ દુશ્મન રણની રેતીમાં છુપાઈને બેઠો હતો. વરરાજા જ્યારે બીજી તરફ ગાયોને પાછી વાળી રહ્યા હતા ત્યારે આ કાયરે પાછળથી આવીને એ અત્યંત ક્રૂરતાપૂર્વક વરરાજાની ગરદન પર પોતાની ભારે તલવારનો ઘા ઝીંક્યો. એ ઘા એટલો ભયાનક હતો કે વીર પાટીદારનું મસ્તક કપાઈને સીધું રણની પવિત્ર રેતી પર જઈ પડ્યું. પૃથ્વી ધ્રુજી ઉઠી અને આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. સામાન્ય રીતે માણસનું માથું કપાય એટલે ક્ષણભરમાં શરીર પ્રાણ વગરનું થઈને પડી જાય છે, પરંતુ અહીં ઇતિહાસ એક અદ્ભુત અને અલૌકિક ઘટનાનો સાક્ષી બનવાનો હતો. ગૌ માતાના આશીર્વાદ અને વીરની અડગ ટેકને કારણે તેમનું ધડ ઘોડા પરથી પડ્યું નહીં. માતા વિનાનું એ શરીર કે જેને લોકભાષામાં કબંધ કે ધડ કહેવાય છે, બંને હાથમાં તલવાર લઈને એ બાકી બચેલા દુશ્મનો પર તૂટી પડ્યું. માતા વગરના ધડને લડતું જોઈને લૂંટારુઓ ભયથી ચીસો પાડવા લાગ્યા કે આ માણસ નથી, આ કોઈ ભૂત કે દેવ છે. તેઓ હથિયાર છોડીને ભાગવા માંડ્યા. માથા વગરના ધડે સીમાડા સુધી પીછો કરીને એક એક લૂંટારોને મારી ભગાડ્યા. જ્યારે છેલ્લી ગાય પણ સુરક્ષિત રીતે પોતાના ગામ તરફ વળી ગઈ ત્યારે બધી ગાયો એક સાથે ઊભા રહીને રણ મેદાન તરફ જોયું અને કૃતજ્ઞતાપૂર્વક ભાંભરવા લાગી. ગાયોના આશીર્વાદ મળતા જ વીરનું એ પરાક્રમી ધડ શાંત થઈ ગયું અને ઘોડા પરથી ધરતી માતાના ખોળામાં ઢળી પડ્યું. સાંજના સમયે જ્યારે હજારો ગાયો ગામમાં પાછી આવી ત્યારે આખું ગામ રાજી થયું, પણ ગાયોની પાછળ જ્યારે વીરના સાથીઓ તેમનો રક્ત રંજિત દેહ લઈને આવ્યા ત્યારે આખું પંથક રડી પડ્યું. માતા પિતાએ પોતાના વીર પુત્રના કપાયેલા મસ્તકને જોયું. શોક તો હતો, પણ સાથે વાતનો ગર્વ હતો કે તેમના દીકરાએ એ કુળનો અને ધરતીનું નામ રોશન કર્યું હતું. નવવધુ જેના ફેરા અધૂરા રહ્યા હતા તે સહેજ પણ ડગી નહીં. તેણે પવિત્ર સ્નાન કર્યું, ફરીથી લગ્નનો શણગાર સજ્યો અને પોતાના પતિના મસ્તકને ખોળામાં લઈને ચિતા પર બેસી ગઈ. તેણે હાથ ઊંચો કરીને આખા ગામને આશીર્વાદ આપ્યા. જેવી ચિતાને અગ્નિ આપવામાં આવી, નવવધુ સતી થઈને પોતાના સ્વામી સાથે પરલોકમાં અમર થઈ ગઈ અને કચ્છની એ પવિત્ર રણભૂમિ પર જ્યાં મહાભારત ખેલાયું હતું ત્યાં આજે પણ એ વીર પાટીદારની ખાંભી પાળીઓ અડીખમ ઊભી છે. આજે પણ નવરાત્રી, દિવાળી કે મંગળ પ્રસંગોએ આ પંથકના લોકો આ પાળિયાની પૂજા કરે છે. લગ્ન મંડપ છોડીને ગૌમાતા માટે પ્રાણ આપનાર આ વીર પુરુષની કથા પૃથ્વી પર જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આવનારી પેઢીઓને ત્યાગ, શૌર્ય અને ધર્મ પાલનની પ્રેરણા આપતી રહેશે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય માતાજી, જય મા ભવાની.